મકર સંક્રાંતિના પુણ્યકાળમાં સોમનાથ મંદિરમાં સૂર્ય પૂજા, ગૌ પૂજા સહિતના ધાર્મિક કાર્ય કરાયા। મકર સંક્રાંતિના પાવન પર્વ પર સોમનાથ મહાદેવના સાનિધ્યમાં સોમનાથ ટ્રસ્ટ દ્વારા સૂર્ય પૂજા, ગૌ પૂજા સહિત ધાર્મિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું અને આરતી બાદ સોમનાથ ટ્રસ્ટના જનરલ મેનેજર વિજયસિંહ ચાવડાએ સૂર્ય પૂજન તેમજ ગૌ પૂજન કર્યું હતું। શાસ્ત્રોક્ત વિધિ વિધાન સાથે મકર સંક્રાંતિના પુણ્યકાળમાં વિશ્વ કલ્યાણની પ્રાર્થના સાથે પૂજન કર્યું હતું। સોમનાથમાં ગૌ પૂજનમાં ઓનલાઈન ભક્તો જોડાયા હતા। સવારે જ સોમનાથ ટ્રસ્ટ દ્વારા મંદિર પરિસરમાં ગૌ પૂજન કરવામાં આવ્યું હતું। ટ્રસ્ટ સંચાલિત ગૌશાળામાંથી લવાયેલ ગૌ માતાને વિધિવત પૂજન કરી તેમને ભોગ લગાવ્યો હતો અને આ પૂજનમાં દેશભરના જુદા જુદા રાજ્યોમાંથી ઓનલાઈન માધ્યમથી ભક્તો પૂજામાં જોડાયા હતા। મહાદેવને શુદ્ધાત્મક જળ તેમજ દૂધ, દહીં, સાકર સહિતના દ્રવ્યોમાં તલ ભેળવીને વિશેષ અભિષેક કરવામાં આવ્યો હતો। આખા દિવસ દરમિયાન મહાદેવના શૃંગાર અભિષેક અને પૂજનમાં વિશેષ રૂપી સફેદ તલનો ઉપયોગ કરવામાં આવ્યો હતો, જેના દર્શન કરી દેશ વિદેશમાંથી આવતા શ્રદ્ધાળુઓ ધન્ય બન્યા હતા। રિપોર્ટિંગ બાય મહેશ વાજા, સોમનાથ। મારો અહોભાગ્ય છે કે સોમનાથ દાદાએ મને આ સંક્રાંત પર્વતે અહીંયા બોલાવ્યો અને અહીંનું જે વાતાવરણ ભક્તિમય જોયું અને જે પ્રમાણે ટ્રસ્ટ અહીંની સેવાઓ સંચાલિત કરી રહી છે એનાથી ખૂબ આનંદ સભર થઈ ગયા। અમે અહોભાગ્ય છે અમારું। અમે પૂજામાં બી પાઠ લીધો, પણ સૂર્ય પૂજા પછી ગૌ પૂજા, અત્યારે અમે સોમેશ્વરની પૂજા કરવાના છે। મકર સંક્રાંતિનું અહીંયા આવ્યા પછી અમને અનુભવ થયો કે આપણે મકર સંક્રાંતિ દિવસે મોટાભાગે પતંગ ચડાવવા સુધી અને ઊંધિયું જલેબી ખાવા સુધીનો સીમિત છે, પણ અહીંયા આવ્યા પછી ખબર પડી કે મકર સંક્રાંત એ બહુ પુણ્યકાળ છે। એ વખતે પૂજા અર્ચન એનું ખૂબ મહત્વ છે। સૂર્યની પૂજા, દેવોની પૂજા અને ગૌ પૂજા અને દાન પુણ્ય કરવાનો ખૂબ લાવો લેવો છે। અને સૂર્ય એ દિવસે મકર રાશિમાં પ્રવેશ કરે છે અને મકર રાશિમાં જ્યારે પ્રવેશ કરે છે ત્યારે એ પુણ્યકાળમાં તમે જેટલું પૂજન અર્ચન અને દાન પુણ્ય કરો એનું અક્ષત ફળ મળે છે અને તમારું તો કલ્યાણ થાય છે, પણ સાથે સાથે સમાજનું બી કલ્યાણ થાય છે। મકર સંક્રાંતિના દિવસે દાન પુણ્ય અને પૂજાનું ખાસ મહત્વ રહેલું હોય છે। ખાસ કરીને આ પ્રથમ જ્યોતિર્લિંગ એવા સોમનાથ તીર્થધામમાં પ્રભાસ તીર્થ ક્ષેત્ર એ અર્ક સ્થળ એટલે ભાસ્કર તીર્થ ક્ષેત્ર તરીકે પણ પ્રચલિત હતું અને અહીંયા સૂર્ય પૂજાનું વિશેષ મહત્વ રહેલું છે। ખાસ કરીને અહીંયા વિવિધ 12 સૂર્ય મંદિરો પણ આ પ્રભાસ તીર્થ ક્ષેત્રમાં આવેલા હતા। અહીંયા વિશેષ સૂર્ય પૂજાનું મહત્વ રહેલું છે। આજે સોમનાથ મંદિરમાં પણ ભગવાન સૂર્યનું પૂજન કરવામાં આવ્યું, તેમજ સોમનાથ ટ્રસ્ટ દ્વારા ટ્રસ્ટના પ્રકલ્પમાં એક જે ગૌશાળાનો પ્રકલ્પ છે, ટ્રસ્ટ દ્વારા ગીર ગાયની ગૌશાળા અહીંયા કરવામાં આવેલી છે, જેમાં 175થી વધારે ગીર ગાયો ગૌશાળામાં છે। આજે ખાસ આ મકર સંક્રાંતિએ આ ગૌ પૂજન પણ કરવામાં આવ્યું। ખાસ કરીને આજે ગાયોના પૂજનનું, દાન પૂર્ણનું અને પૂજાનું વિશેષ મહત્વ રહેલું છે। આ વિશેષ અને ખાસ પ્રસંગે લોકો ઘરે બેઠા પણ મકર સંક્રાંતિના દિવસે પૂજન કરી શકે એ માટે સોમનાથ ટ્રસ્ટ દ્વારા ઓનલાઈન પૂજાની વ્યવસ્થા પણ કરવામાં આવી હતી અને લોકો આ ઓનલાઈન પૂજામાં પણ જોડાયા હતા।